અને આ તરફ જામનગરથી પણ સમાચાર સતત 3 દિવસ અવિરત વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। શહેરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી થઈ ગયું છે। અનેક વિસ્તાર, સોસાયટી અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જનજીવનને અસર પહોંચી છે। અનેક માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। જામનગર દ્વારકા હાઈવે પર બેડ નજીક પાણીનો પ્રવાહ વધતા હાલ તો આ હાઈવેનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, તો ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગમાં પાણી ફરી વળતા આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। 2 દિવસથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। સોસાયટીમાં રહેલા વાહનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને ઘરોમાં પાણી થઈ ગયું છે। પાણી ફરી વળતા ઘર વખરીને અને સામાનને મોટા પાયે નુકસાન થયું છે। જિલ્લામાં 180 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 10 ફાયરની ટીમ, 1 એસડીઆરએફની, જ્યારે 1 એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા લોકોને સ્થળાંતરિત અને રેસ્ક્યુ માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રની સરાહનીય કામગીરી પણ સામે આવી છે। આવા પાણી અને આવી કપરી પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। લગભગ જિલ્લામાંથી 180 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યું છે। પરિસ્થિતિ એટલી ખરાબ છે જામનગરમાં કે લોકોના ઘરોમાં પાણી, ઘરની બહાર પાણી, હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ પડી ગયા છે અને મોટા પાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। દ્વારકા જામનગર હાઈવે પર પાણી ભરાવાના કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો। એક્સક્લુઝિવ દ્રશ્યો, લોકો હાઈવે પર જ અટવાઈ ગયા છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। પાણીનો ધસમસતો પ્રવાહ મુખ્ય માર્ગો પરથી વહેતો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તાર, સોસાયટીઓ, લોકોના ઘરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર, જ્યારે હાઈવે સિવાય અનેક માર્ગો પર પાણી ફરી વળતા હાલ તો કેટલાય માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। નાના મોટા ગામો સંપર્ક વિહોણા થયા છે અને મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચોતરફ જળબંબાકાર જોવા મળી રહ્યું છે। લોકો અટવાઈ ગયા છે, કોઈક પોતાના ઘરોની અંદર, કોઈક રસ્તા ઉપર, જ્યાં જગ્યા મળે ત્યાં લોકો આશરો લઈ રહ્યા છે, કારણ કે પરિસ્થિતિ કફડી છે અને ઘરની બહાર નીકળી શકાય તેમ નથી અને જે ઘરની બહાર છે તો ઘરે પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે રસ્તા પર પાણી એટલા છે। વાહન વ્યવહારને મોટા પાયે અસર પહોંચી છે। જનજીવન હાલ તો ઠપ થઈ ગયું છે। અને આ તરફ જામનગરના કાલાવડી નદીના પાણીમાં ભરપૂર નવા નીરની આવક થઈ રહી છે। કાલાવડ શહેરમાં સતત પડી રહેલા વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બાલમભડી ડેમ ઓવરફ્લો થતા કાલાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। TV9ની સ્ક્રીન ઉપર જુઓ, કાલાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીમાં સતત નવા નીર આવી રહ્યા છે, પરંતુ આ જ પાણીનો પ્રચંડ પ્રવાહ રહેણાંક વિસ્તાર તરફ ઘૂસી રહ્યું છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે।